हेलो फ्रेंड्स, सुपर मेजिक रसोई में मित्रों आपनु स्वागत करूँ छूं। आज आपणे दूधीनी कढ़ीनी रेसिपी तमारी साथे शेर करूँ छूं। तो तमने चोक्कस मित्रों आ विडियो गमशे, गमे तो लाइक करजो, शेर करजो अने सब्सक्राइब करवानुं तो भूलता ज नहीं। अने मित्रों बाजुमां रहेल बेल आइकन ने पण प्रेस करजो जेथी करीने लेटेस्ट विडियोनी माहिती तमने मळती रहे। तो मित्रों आपणे छे ने बाळकोने के मोटाओने दूधी तो भावती ज नथी होती। તમે એનું શાક કરીને આપો તો એ ક્યારેય ખાશે જ નહીં, પણ આ રીતે તમે કઢીના ફોર્મમાં આપશો ને તો એક અલગ જ ટેસ્ટ અને કે અલગ જ વેરિએશન સાથે હું તમારી સાથે શેર કરું છું કે જે અત્યારે ઉનાળો ફૂલ ચાલી રહ્યો છે તો દૂધીનો મેક્સિમમ ઉપયોગ આપણે કરવો જોઈએ। તો એના માટે મેં 250 ગ્રામ આમાંથી દૂધી લઈશ। પછી રૂટીનનું એજ યુઝ્યુઅલ મસાલા છે, ધાણા ભાજી છે, લીમડો છે, દહીં છે, લસણ 5 થી 7 કળી લસણની કટકી છે, 1 ઇંચ આદુનો ટુકડો અને 4 થી 5 કળી લસણ અને મરચાની મેં પેસ્ટ કરી છે, 2 મરચાની, કાંદો છે, ટમેટું છે, સૂકા લાલ મરચા છે અને મરચાની સ્લીટ કરીને મેં નાની એવી કટકા કર્યા છે અને તેલ મીઠું લેશું તો બનાવવાનું ચાલુ કરીએ। તો આમાંથી આપણે 250 ગ્રામ જેવી દૂધી લઈને અને એને પીલ કરી લેશું। હવે આને આપણે જે રીતે શાકના પીસ કરીએ ને એ રીતે જ આપણે નાના નાના પીસ કરી લેશું। તો આ રીતે જો આપણે દૂધીને નાના પીસમાં સમારી લીધી છે। હવે એને આપણે કુકરમાં નાખી દેશું અને એમાં મીઠું અને હળદર નાખી દેશું। 1 ટીસ્પૂન જેવું મીઠું, અડધી ટીસ્પૂન જેવી હળદર અને અડધો કપ જેવું પાણી નાખી અને આપણે એને બોઇલ કરી લેશું। જોતા પૂરતું જ પાણી નાખવાનું છે। હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે મીડિયમ ફ્લેમ ઉપર એની 3 વિસલ કરી લેશું। હવે આપણું કુકર થાય છે ત્યાં આપણે એક મીડિયમ સાઇઝનું ટમેટું અને એક મીડિયમ સાઇઝના કાંદાને ઝીણા એવા સમારી લેશું। એ જ રીતે કાંદાને ઝીણું સમારી લઈએ। આ રીતે આપણે કાંદા, ટમેટા અને ધાણા ભાજી સમારાઈ ગયા છે અને આ બાજુ આપણે કુકરને પણ 3 વિસલ થઈ ગઈ છે અને પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે। તો આપણે જોઈ લઈએ। આપણી દૂધી પણ સરસ જો કૂક થઈ ગઈ છે, થોડીક ઠંડી થવા દઈ। તો હવે દૂધીને આપણે મિક્સર જારમાં નાખી દઈશું અને એમાં આપણે 250 ગ્રામ દૂધી છે તો એની સામે આપણે 1/4 કપ જેવું ખાટું દહીં લેવાનું છે, ખાસ નોટ કરજો। હવે આને આપણે ફાઇન પ્યુરી કરી લેશું। તો આ બાજુ જો આપણે પ્યુરી પણ તૈયાર થઈ ગઈ છે। તો હવે એક પેનમાં ગેસ ઓન કરી અને આપણે રાઈનું તેલ અત્યારે નાખશું। તમારી પાસે જે કાંઈ પણ તેલ હોય ને એ ઉપયોગ કરી શકો છો। તો 1 ટેબલ સ્પૂન જેવું આપણે તેલ નાખી દેશું અને તેલને ગરમ થવા દઈ। આપણું તેલ ગરમ થઈ ગયું છે। અડધી ટીસ્પૂન જેવું આખું જીરું, 1/4 ટીસ્પૂન મેથી અને પિંચ જેટલી આપણે હિંગ નાખી દેશું। અને એમાં આપણે આદુ, લસણ અને મરચાની જે પેસ્ટ કરી છે ને એ 1 ટીસ્પૂન જેવી નાખી દેશું અને એક લીમડાના 10 થી 12 પત્તા નાખી અને આને આપણે કૂક થવા દેશું। ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ રાખી છે। તો આ રીતે 1 જ મિનિટ જો આપણે આ મસાલા કૂક થઈ ગયા છે। હવે એમાં આપણે મીડિયમ સાઇઝનો કાંદો સમાર્યો છે એ નાખી દઈ અને એને પણ આપણે આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર ચલાવતા ચલાવતા થોડો કૂક કરી લઈએ। મિત્રો આ કઢી આપણે જે દૂધી છે એ એકદમ બોરિંગ છે, કોઈને પણ ભાવતી નથી। તો પણ તમે આ રીતે બનાવશો ને તો શાકને અવેજીમાં તમે શાકની પણ જરૂર નહીં પડે। હવે એક મીડિયમ સાઇઝનું ટમેટું સમાર્યું એ પણ નાખી દઈએ અને એમાં આપણે ટેસ્ટ એકોર્ડિંગ અડધી ટીસ્પૂન જેવું મીઠું નાખી દઈ અને મિક્સ કરી હવે આપણા ટમેટા કૂક થાય ને ત્યાં સુધી આપણે આને કૂક થવા દઈએ ઢાંકીને। તો
તો 1-2 મિનિટ જેવું થયું છે અને જો આપણા કાંદા અને ટમેટા બંને સરસ આ રીતે કૂક થઈ ગયા છે મીડિયમ ફ્લેમ ઉપર. તો હવે એમાં આપણે રૂટીન એઝ યુઝ્યુઅલ મસાલા કરી લઈશું. તો લાલ મરચું પાવડર આપણે 1 ટીસ્પૂન જેવું નાખી દઈશું. 1 ટીસ્પૂન ધાણા જીરું નાખી અને આને આપણે મિક્સ કરી આ રીતે સરસ મસાલા કૂક થવા દઈએ 1-2 મિનિટ. આપણા મસાલા પણ સરસ કૂક થઈ ગયા છે. તો હવે જે આપણે આ પ્યુરી બનાવી છે દૂધીની દહીંની એ નાખી દઈશું અને એને આપણે આ રીતે કન્ટિન્યુ 1-2 મિનિટ કૂક કરી લેશું. અને હવે જો આપણે આમાં અડધો કપ જેવું પાણી નાખી દઈશું. આ જે આપણે મિક્સરમાં પીસું હતું ને એમાં જ નાખીને હું અત્યારે નાખી દઉં છું. અને હવે આને આપણે કમસે કમ 10 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દેશું. હવે આપણે ગુજરાતી લોકોને કઢીમાં ખાંડ તો હોય જ છે. જો તમારે નાખવી તો નાખી શકો છો અને સ્કીપ કરી શકો છો. અને જો તમે સરસવનું એટલે કે રાઈનું તેલ ન વાપર્યું હોય ને તો તમે વઘારમાં જીરા સાથે રાઈનો પણ ઉપયોગ કરી શકો છો. તો 10 મિનિટ થઈ છે અને આપણી કઢી પણ ઉકળી ગઈ છે. તો એને આપણે સાઈડ ઉપર રાખી દેશું. આવી કન્સિસ્ટન્સી જેવો થઈ ગઈ છે સરસ. કોઈ પણ જાતના લોટના ઉપયોગ વગર એકદમ ટેસ્ટી, ચટપટી અને તીખી સ્પાઇસી આ કઢી તમે એન્જોય કરી શકો એવી તૈયાર થઈ ગઈ છે. તો ઉપરથી આપણે એક એક્સ્ટ્રા વઘાર કરી લઈએ. તો એના માટે એક વઘારિયામાં આપણે 1 ચમચી જેવું ઘી મૂકી દેશું અને ઘી ગરમ કરી લઈએ. તો ઘી ગરમ થઈ ગયું છે. પિંચ જેટલી હિંગ નાખી દેશું અને 4 થી 5 કળી મેં લસણની કટકા કર્યા છે એને નાખી દેશું. 1 સૂકું લાલ મરચું નાખી દેશું. 1 લીમડાના પત્તા નાખી દેશું 4 થી 5. આ રીતે જો આપણો વઘાર પણ સરસ ઉકળી ગયો છે, તૈયાર થઈ ગયો છે. તો એમાં આપણે અડધી ટીસ્પૂન જેવું કાશ્મીરી લાલ મરચું નાખી અને હવે આ વઘારને આપણે કઢીમાં જ પોર કરી દઈએ. એકદમ સ્પાઇસી ટેસ્ટી એવી આપણી દૂધીની કઢી રેડી છે મિત્રો. સાથે આપણે થોડી ધાણા ભાજી પણ નાખી દઈએ. જોતા જ આપણને મોઢામાં પાણી આવી જાય એવી હેલ્ધી, ટેસ્ટી, સ્પાઇસી અને એકદમ યુનિક એવી આપણી દૂધીની કઢી રેડી છે. આ કઢીને તમે મિત્રો ભાત સાથે, રોટલી, રોટલા સાથે ગમે એની સાથે એન્જોય કરી શકો છો. એકદમ જો ટેસ્ટી, શાકની પણ જરૂર ના પડે ને એવી આપણી કઢી રેડી થઈ ગઈ છે મિત્રો. તો હવે એને આપણે એક બોલમાં સર્વ કરી લઈએ. આપણી દૂધીની કઢી રેડી થઈ ગઈ છે મિત્રો. એકદમ ચટાકેદાર, ટેસ્ટી અને હેલ્ધી એવી કોઈ પણ જાતના લોટના ઉપયોગ વગર. આજે તમે ઉનાળામાં જો આ કઢી બનાવશો ને તો જે શાક નહીં ખાતા હોય ને દૂધીનું એ પણ ખાશે. તો ચોક્કસ તમને આ વિડીયો ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.